મસ્ત મસ્ત જો હું લાડવા વાળતી જાઉં છું, ચોકલેટ બનાવતી જાઉં છું, જી કયો એ બધું આમ આવી જાય ફરેરો રોચા. નરેશ એક મસ્ત વસ્તુ લઈ આવ્યા હતા. શું વસ્તુ લઈ આવ્યા તે બતાવો. તમારે કોઈ જો અમારે ઓર્ડર દેવો હોય ને ખજૂર પાક બનાવવાનો તો બનાવી દેશું. મેં જિંદગીની પહેલી વાર સૌથી મોંઘી ઘડિયાળ લીધી છે. મારી જિંદગીની સૌથી મોંઘી ઘડિયાળ. કે તમારે જે વસ્તુ મંગાવી હતી એ હું લેતો આવ્યો છું, તો જોઈ જાવ, ગમે તો ખરીદી કરી લ્યો. કે નરેશ પણ રસોઈ બનાવવા માંડ્યા છે, કેમ કે નરેશ ને થઈ ગયો છે રસોઈનો ટાઈમ. આ હું જડીબુટી લઈને આવ્યા નરેશ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારનો ટાઈમ થઈ ગયો છે 11 જેવો, અને અત્યારે ઘરે કોઈ નથી મારા અને નરેશ સિવાય. દિત્યાબેન આંગણવાડીએ વહી ગયા છે ને મમ્મી પપ્પા વાડીએ કામ હતું તો ત્યાં વહી ગયા છે. કાલે છે ને નરેશ એક મસ્ત વસ્તુ લઈ આવ્યા હતા. શું વસ્તુ લઈ આવ્યા તે બતાવો. હું છે ને સૌથી મસ્ત વસ્તુ લઈ આવ્યો છે, એ છે આ બટેટા. આટલા બધા બટેકા. કાલે આખો એક કટો આવે ને, આપણે આખી બાજકું આવે ને, ગુણ કહેવાય કે શું કહેવાય, એ આખું ભરાઈને બટેકાનું લઈ આવ્યા. કોઈ દિવસ નહીં ને આજે કેમ આખું બાજકું લઈ આવ્યા તમે? એમાં એવું છે કે હું રોડ ઉપરથી એમ આવતો હતો ને, ગામ તરફ વયો હાઈવે તરફથી, ત્યાં રોડ ઉપર એક માણસ રાયડું પાડીને બોલતો હતો. સ્પીકરમાં હતો 8 રૂપિયાના કિલો બટેટાનો 400 રૂપિયાનો કિલો, 400 રૂપિયાનો કટ્ટો, 8 રૂપિયાના કિલો બટેટાનો 400 રૂપિયાનો કટ્ટો. તો નરેશ એમાં ઇન્ટરેસ્ટ લીધો. 400 રૂપિયાનો કટ્ટો મને થોડોક વધુ ઓલો લાગ્યો, ઇન્ટરેસ્ટિંગ લાગ્યો, કેમ કે અહીંયા આપણે 20 રૂપિયાના કિલો મળે છે, તો હું કે 400 રૂપિયા 8 રૂપિયાના કિલો થાય તો એ જ લઈ લો. હા, કેમ કે અમારે છે ને બટેકા વધારે જોઈએ, દિત્યાને ભાવે ને એટલે. તો જો આ રીતના કંઈક અમારા બટેટા છે. એમ કહેતા હતા કે આ જૂના બટેકા છે કા? બાકી તો અત્યારે નવા બટેકા આવે છે. કોલ્ડ સ્ટોરેજ ના કહેતો હતો. હા, મેં કીધું તો કોલ્ડ સ્ટોરેજ ના છે. હા, જૂના છે. એટલે પછી નરેશે હિંમત કરી કે ચાલે બટેકા લઈ લઈએ, પણ જો એવું લાગશે તો વેફર કરશું, સારી થશે તો પેલા આપણે થોડીક ટ્રાય કરશું પેલા આપણે, બરાબર? જો વ્હાઈટ ને એવી થશે તો કરશું, બાકી આપણે ગાયોને પણ આ ખવડાવી શકીએ નરેશ. થોડા એને ખવડાવશું, થોડાક આપણે ખાશું, થોડીક કંઈક આઈટમ બનાવશું બટેકાની. તો હવે અહીંયા છે ને મમ્મી આખું બાજકું ખાલી કરીને રાખ્યું છે. હવે જ્યારે ટાઈમ મળશે ને ત્યારે આ કામ થશે, કેમ કે આમાં 2-3 માણસો હોય ને ત્યારે જો વેફરનું કામ કરવું હોય ને તો વધારે માણસોની જરૂર પડે આપણે. અને એક બાજુ લગ્નની સિઝન છે ને એક બાજુ નરેશ આવું નવીન કામ ખોલીને આવ્યા છે કે બાયું જરાય નવર્યું ન રહેવી જોઈએ. તો જોઈએ છે આગળ વિડીયોમાં શું બનાવીએ તમને ખબર પડી જશે. તમને કોઈ જો નવી આઈટમ ખબર હોય ને કે બટેટાની તમે આ વસ્તુ બનાવી શકો, એક તો વેફર, બીજું મમરી બને, ત્રીજી કઈ કોઈ વસ્તુ બને? પાપડ. જે કઈ નવીન વસ્તુ બનતી હોય તો નીચે કોમેન્ટ કરજો, અમે ટ્રાય કરવાની કોશિશ કરશું, ટાઈમ મળશે તો. કેમ કે લગ્નમાં બહુ બધે છે ને આપણે જવા આવવાનું. બસ હવે થોડાક 2-4 દિવસો જ આપણા હાથમાં છે. 2-4 દિવસોમાં મારે બટેકાને ગમે એમ કરીને કંઈક ને કંઈક તો કરવું જ પડશે. અને અહીંયા જો બીજું બધું મસ્ત શાકભાજી આવી ગયું છે. ત્રોપા છે, સરગવાની શીંગો છે, વાલોડ છે, મૂળા છે. અને મારે હજી જો કપડાના ઢગલા 4 ઓર પડ્યા છે ને કચરા પોતાનું એવું બધું કામ હજી બાકી છે. તો પેલા ફટાફટ હવે છે ને ચોકડીમાં બેસી જાઓ. પેલા તડકો ન થયો ને ત્યાં હું ફટાફટ કપડાં ધોઈ નાખું ને દિત્યા ન થયું ને તમારું ઘરનું બધું કામ પૂરું કરી નાખું. બાકી આવશે એટલે સાથે કહેશે કે મમ્મી મારે આ કરવું છે, મમ્મી મારે આ કરવું છે એમ. અને આ બટેકા છે ને આપણે દુકાનેથી લઈ આવેલા છે, અને આને છે ને મેં પાણીથી વોશ કરી નાખ્યા, કેમ કે આની ઉપર છે ને ઝીણી ધૂળ બહુ હોય. આ નવા બટેકા છે અને આની છાલ પણ જો હાવ પતલી હોય. અને આ છે ને ખાવામાં પણ મજા નથી આવતા નરેશ. બટેકા દૂધી જેવા લાગે અને આમ એને દેખાવે નથી સારો આવતો. અને આમ શું કહેવાય 20 રૂપિયાના કિલો કદાચ અહીં મળે છે ગામમાં. હા, અને અહીંયા છે ને મમ્મી આમળાની એક મસ્ત વાનગી બનાવી છે, કટકા કરી બાફી અને પછી એને છે ને ખાંડના પાણીમાં રાખી દીધા છે, ગળ્યા આમળા કરવા છે એટલે. તો મસ્ત થઈ ગયા છે. મેં આગળ ચાખ્યા હતા. પછી છે ને આપણે આને તડકે સુકવણી કરી દેશું, એટલે સુકાઈ જશે ને પછી મજા આવશે ખાવાની. ચાલો તો જો આપણે મસ્ત કપડાં ધોઈ અને દોરી ઉપર સૂકવી દીધા છે ને ઘરનું બધું કામ બાકી હતું ને બધું ફિનિશ થઈ ગયું છે. ત્યાં અમારા દિત્યાબેન પણ આવી ગયા છે આંગણવાડીએથી ભણીને. હાય દિત્યા. હાય. વાહ, દિત્યાબેન તો આજે મસ્ત ચોટલા વાળ્યા. બતાવી દે તારા ચોટલા. ક્યારેક દિત્યાબેન ચોટલિયું વાળે છે, ક્યારેક ચોટલા વાળે છે. એમાં મસ્ત કલરફુલ તો રબડ નાખ્યા નરેશ. આંગણવાડીએથી આપ્યું પાર્સલ? નહીં, લેવા ગયા હતા. ઓ, મને એમ કે આંગણવાડીએથી આપ્યું હશે ગિફ્ટ. હા, દેખાડો ને. ઊંધું છે. દેખાડો તો ખબર પડે ને કે શું છે અમારે પાર્સલમાં. આમાંથી તો એક વોચ નીકળી. કોની હશે આ વોચ? એ તો મારા પપ્પાની. તારા માટે? મારા માટે છે. તારા માટે શું છે? તો છે ને આપણે છે ને 2 વોચ લીધી છે. 2 વોચ. એક જો આ સમય સારો ચાલતો લાગે. સમય સારો ચાલે ને ત્યારે સારી વોચ લેવી જરૂરી છે. એક મેં આ વોચ લીધી છે, પણ આ વોચ મારી નથી. મારી વોચ તમને દેખાડીશું. આ કોની છે? બીજાની? આ બીજાની. નરેશ ખાલી ઓલા છે મગાવી. હા, જો અહીંયા પાણી પણ આવી ગયું છે.
જલપા જરાય નવરી ન રહેવી જોઈએ. બપોરનો ટાઈમ છે, અત્યારે બધું કામ કરી લીધું છે, બસ હવે ખાલી જમીને આરામ જ કરવાનો હતો. તો બપોર વચ્ચે જ અમારે એવું ઊંધું છે ને કે બપોર વચ્ચે જ પાણી આવે. જો પેલા બીજાની ઓછી તમને દેખાડી જ દઉં, કેમ કે પછી એમનો લાગે પછી માણસો ઓલું કરે, વાતું કરે, ભાઈ આનું નો દેખાડ્યું, ઓલું નો દેખાડ્યું, મમ્મી નો દેખાડ્યું, પપ્પા નો દેખાડ્યું, કાકા છોકરા નો દેખાડ્યું. મસ્ત છે વોચ તો. સાડા આ છે ને આની કિંમત 2000 ની આજુબાજુ હતી, પણ અત્યારે ડિસ્કાઉન્ટમાં અમને સારી પ્રાઇસમાં મળી ગઈ છે. આમ અને એમની આમ મોડલ એ સારું છે ને, એનું આ ઓલું એ સારું છે, લુક સરસ છે. હા મસ્ત છે, બહુ સરસ છે. જો બીજું પાસે બીજું તો ટૂથપેસ્ટ છે, એ પણ ઘરે આવી ગઈ. ટૂથપેસ્ટ અમે ઘરે બેઠા જ મંગાવી લીધી છે. ખોટે ખોટે એડવર્ટાઈઝ કરીએ છીએ આપણે. અને હવે છે ને મેં જિંદગીની પહેલી વાર સૌથી મોંઘી ઘડિયાળ લીધી છે, મારી જિંદગીની સૌથી મોંઘી ઘડિયાળ. આની પહેલા સૌથી મોંઘી ઘડિયાળ મારી પાસે કેટલા વાળી હતી? 2000 વાળી હશે, 2000 વાળી કંઈક હતી, બરોબર. એના પછી બીજી છે મારી પાસે 2500 ની, પછી ડિસ્કાઉન્ટમાં મને 1500 માં આવી હતી. હવે મારી પાસે આ સૌથી મોંઘી છે મારી જિંદગીની. આ તમારી છે કે ખુલ જા. આની પહેલા મેં દેખાડી હતી વિડીયોમાં, તમને કીધું હા આપણે વિડીયોમાં બે આપી હતી ને ડિસાઈડ કરવા. તમે જે કીધી હતી ને એ જ મેં લીધી છે. એ જ છે, એ બે માંથી જ લીધી તમે. હા, એ જે વધુ ઓડિયન્સ એ કોમેન્ટ કરી હતી ને એ જ. હા ઉપર મૂકો આપણા વ્યુઅર્સ ને જે ઘડિયાળ વધારે ગમી હતી ને એનો જ આપણે ઓર્ડર કર્યો છે. એટલે જે વ્યુઅર્સ જૂના છે ને એને તો ખબર જ હશે, નવા હશે ને નહીં ખબર હોય. મોટા વિડીયોમાં બતાવી હતી ઘડિયાળ કા, ત્યારે વ્યુઅર્સે મોસ્ટ ઓફ બધાએ આ ઘડિયાળનું જ કીધું હતું. અને ફાઇનલી નરેશનો શુભ દિવસ, શુભ સમય આવી ગયો એનો, સારો સમય ચાલુ થઈ ગયો છે. એટલે એને આવી ગઈ છે ઘડિયાળ. સારો સમય ચાલુ થઈ ગયો છે. સારા સમયમાં સારી ઘડિયાળ. સારી ઘડિયાળ હોય એટલે સારો સમય ચાલુ થઈ જાય. તો જો તો છે ને આ ઘડિયાળ આપણે આવી છે, નજીકથી દેખાડ. આ ડિઝાઇન વાળી છે, ડિટેલ વાળી. આમ દેખાડો તો. ને આની કિંમત છે ને કંઈક 20,000 ની આજુબાજુ છે ને 15,000 ની આજુબાજુ મળતી હોય, પણ મને અત્યારે ડિસ્કાઉન્ટમાં 12,500 માં મળી છે. મસ્ત છે, લુક સરસ છે ઘડિયાળનું. જો આ પ્રકારની ઘડિયાળ છે. અને પછી આની પહેલા મેં લગભગ ઘણા માણસો પાસેથી સાંભળ્યું છે કે ઘડિયાળ તમે 10,000 વાળી લો કે લાખ વાળી લો કે 100 વાળી લો, સમય સરખો જ દેખાડે. પણ મારું એવું માનવું છે અલગ અલગ સમય દેખાડે છે. સારી ઘડિયાળ હોય ને સારો સમય દેખાડે, અને નબળી ઘડિયાળ ખરાબ સમય ન દેખાડે, પણ એમ સારી ઘડિયાળ સારા સમયની નિશાની છે, મારું એવું માનવું છે. ચાલો તો છે ને આપણે ત્રણેય ઘડિયાળ આપણે પહેરી લીધી છે. આ મારી સૌથી જૂની ઘડિયાળ છે. કેટલા વર્ષ? 10-12 વર્ષ જૂની છે અને હજુ ચાલે છે મસ્તની. બહુ સારી ચાલે છે. આ પણ લીધી મારી નથી, બીજાની દઈ દેવાની છે. આ મારી છે. તમને કઈ ઘડિયાળ ગમી છે મને કહેજો. ચાલો તો અત્યારે પાણી એવું છે તો ટાંકામાં પાણી જાય છે ઉપર, તો આપણે ઉપર જઈને જોઈ આવીએ કે ટાંકો કેટલો ભરાણો છે. બાકી છે ને છલી જશે ને તો પાછું નીચે ફળિયામાં પાણી આવશે, એટલે પેલા ચેક કરી આવું. આ ટાંકો તો અહીંયા નીચે છે ને એટલે ચેક થઈ જાય. મારી પાછળ જો આવવું જ પડે દિત્યાબેનને. બાકી ઓલી અગાસે તો છેક ત્રીજા માળે ટાંકો ચડાવેલો છે, ત્યાં જોવા જઈ શકીએ. ત્યાં પણ સીડી છે પણ ત્યાં આળસ થઈ જાય. ના ગંદુ છે, જો ઉપર ધૂળવાળા કપડાને થઈ જાય. અહીંયા બે ટાંકા આપણે રાખ્યા, કેમ કે ઓલી અગાસી છે નવો ટાંકો લઈને રાખ્યો, નવા મકાનમાં નવો ટાંકો. પછી ત્યાંનો ટાંકો હતો એ અહીંયા લઈ આવ્યા, પણ અત્યારે તો આનો કાંઈ યુઝ નથી કરતા. પાણી આપણે ઘટતું નથી, વાંધો નથી આવતો. ટાંકામાં જોઈ લીધું આપણે પાણી, હજી તો અડધો જ ભરાણો છે. ચાલો મમ્મી વાડીએ ગયા હતા ને તો આવી ગયા છે. મમ્મીને હવે પૂછી લે કે ઘડિયાળ કેટલાની હશે. મેં એકવાર વાત તો કરી હતી કે પછી આટલું તો કહી દે સામે. કહી દો કે કેટલાની છે? 10,000 ની. એ તો ખબર હતી એટલે, બાકી 10,000 નો કેત મમ્મી. તો 150 કે 150. 500 બસ બહુ તો 1000 સુધી. એ ના કે 12,000 ની. આજે 12.5 ની છે. 12,500 ની ઘડિયાળ છે. 12,500 ની 10 ની કીધી હતી, 10 ની પડી કે ના 12.5 માં પડી, 20 ની છે, 12.5 માં પડી. 20,000 ની ઘડિયાળ છે, પણ ઓલું હતું ને શું કે ઓફર. એમાં વેરી હું આ સારો સમય દેખાડે. 100 વાળી પહેરીએ તો એમાં જ સમય દેખાડે. ખાવાનું એ કહે કે ખાવાનું નો કે સમય સારો દેખાડે. મારે લેવી. લઈ લેવાય. તારે લેવી કે હા મારે લેવી છે. દીદી તારે મારે નથી લેવું. હા? એનો સમય સારો જ ચાલે છે, મારે નથી જરૂર. ઘડિયાળ પર નથી માનતી. હું તો દેખતી નથી કે આમાં તો કા લીટા છે તે દેખાય નહીં. ચાલો તો અત્યારે જો ઘડિયાળમાં 2 જેવો ટાઈમ વાગી ગયો છે બપોરના, અને અત્યારે હજી જમવાનું મારે બાકી છે, મારે અને નરેશને. એટલે બધું જમવાનું નીચે રેડી કરી લીધું છે. અને હમણાં તો છે ને કેટલા દિવસ થયા, 2, 3, દોઢ 2, 3 એમ જ જમવાનો વારો આવે છે. 2 વાગ્યા પછી જ જમવાનો વારો આવે, અથવા તો 2 વાગી જાય છે. ક્યારે 12-1 વાગે તો જમવાનો વારો જ નથી આવતો, કેમ કે કોક ને કોક મહેમાન હમણાં ચાલુ જ હતા. આજે કોઈ મહેમાન નથી આવ્યું, બાકી તો રોજ હમણાં મહેમાન જ હતા. અને અમે સવારમાં ન જમીએ, બપોરે જ જમીએ બંને સાથે.
એટલે રોજ હમણાં તો બપોરે મોડું થઈ જાય જમવામાં, પછી સાંજે ઓછી ભૂખ લાગે. તો જો આવી ગયા છે જમવા નરેશ પણ. હમણાં તો આપણે રોજ મોડું થઈ જાય નહીં નરેશ? 2-3 રોજ વાગી જાય છે. આજે મોડું થઈ ગયું. ચાલો ફટાફટ અમે બંને જમી લઈએ. ચાલો મસ્ત જમી લીધું છે અને જમી અને દિત્યાબેને એક આમ શ્વાસે નથી લેવા દીધો, કેમ કે એને છે ને કેટલા 2-3 દિવસથી આ ખજૂરના પેકેટ હાથમાં આવી ગયા છે. ખજૂર પાક બનાવી દે, ખજૂર પાક બનાવી દે, બીજી વાત જ નહીં. અત્યારે જો પ્લેટફોર્મ પર ચડીને બેસી ગઈ છે, જલ્દી મને ખજૂર પાક બની જાય ને તો હું જલ્દી ખાઈ લઉં. તો અત્યારે આપણે છે ને ખજૂર પાક ફાઇનલી બનાવી જ નાખવાનો છે. હું પણ 2-3 દિવસથી આમ તેમ હતું ને કામમાં એટલે ન બનાવી શકી. તો અત્યારે બપોરના ટાઈમે ભર તડકામાં આપણે ખજૂર પાક બનાવવાનું છે. ડુંડા સુધી ખજૂર પાકમાં કાંઈ હોય નહીં, ફટાફટ બની જાય, ઈઝી રેસીપી છે ને બધાને આવડે જ છે બનાવતા. તો અત્યારે ફટાફટ પેલા ડ્રાયફ્રૂટ કટ કરી અને એને રોસ્ટ કરી નાખું. પેલા તો મસ્ત કઢાઈ ગોતી લો. આવડે છે વિદ્યા તને? વાત આવડે ને વાર્તા? હા વાર્તા. ખજૂર પાકના લડ્ડુ બનાવે ને કે હું તને ઈ વાળવા લાગીશ. હા, એને છે ને કામમાં બહુ શોખ છે, કામ કરવું બહુ ગમે આવે દિત્યાને. એમ છે. તો નરેશ તમે મને આ બે કાજુ ને બદામ કટિંગ કરી દો તો ફટાફટ હું રોસ્ટ કરી નાખું. હા, નરેશને કાજુ બદામ કટ કરવાનું કીધું હતું પણ એને ઇમરજન્સીમાં કામ આવી ગયું એટલે એ અંદર જતા રહ્યા એના કામ ઉપર, ને પછી મેં ફટાફટ કાજુ બદામ કટ કરી અને રોસ્ટ કરી નાખ્યા. ચાલો તો જો ખજૂર પાક બનાવવાની આપણે મસ્ત તૈયારી બધી થઈ ગઈ છે. ખજૂરને છે ને મેં કટ કરી લીધો છે થોડો. આમ તો સોફ્ટ જ આપણે ખજૂર લીધો હતો એટલે બહુ કંઈ શેકાતા વાર ન લાગે, ફટાફટ શેકાઈ જાય અને છૂંદો થઈ જાય એકદમ સરસ. અને અહીંયા જો કાજુ અને બદામને મસ્ત મેં છે ને ઘીમાં સાંતળી લીધા છે અને આપણે મસ્ત ગાયનું ઘી તો છે જ. હવે એમાં છે ને આપણે ખજૂરને છે ને શેકવાનું છે ઘીમાં, થોડાક ઘીમાં, અને પછી એના બોલ્સ વાળી અને આપણે આ કોકરું છે ને એમાં રગદોડવાના છે. અને આની અંદર તમે છે ને ખસખસના બિયા, પછી સૂર્યમુખીના બી ને એલચીનો પાવડર ને ઘણું બધું તમે જે તમને ભાવતું એ નાખી શકો ખજૂર પાકની અંદર. પણ અમારા ઘરમાં તો એવું બધું કોઈને કંઈ ભાવતું નથી, ખાલી કાજુ બદામ જ નાખશું, બીજું કંઈ આપણે એમાં અંદર એડ કરશું નહીં. તો ચાલો ઘી મૂકી અને પેલા ફટાફટ હું છે ને ખજૂરને મસ્ત શેકી લઉં. ચાલો જો અહીંયા છે ને આપણો ખજૂર છે ને એકદમ સરસ જો મેલ્ટ થઈ ગયો છે. સરસ આપણે હલાવીને ઘીમાં સરસ શેકાઈ ગયો છે, સુગંધ પણ મસ્ત આવવા લાગી છે ને મેં પોચો ખજૂર લીધો હતો ને એટલે બહુ વાર ન લાગી, બાકી થોડું કઠણ ખજૂર આવી જાય ને તો બહુ વાર લાગે. હવે છે ને આપણે એમાં કાજુ બદામ છે કટ કર્યા ને એડ કરી અને હલાવી નાખવાનું છે. ચાલો તો હું જરાક છે ને માર્કેટમાં જોવા ગયો તો વસ્તુ બધી, ત્યાં પછી પાછો ઘરે આવ્યો ને ત્યાં તો જો અહીંયા ખજૂર પાક બનીને થઈ ગયો છે તૈયાર. માર્કેટમાં એટલે ઘરે ને ઘરે માર્કેટમાં, ઘરે ને ઘરે માર્કેટ. બધા માણસો એમ કહે કે આ 10 મિનિટમાં કઈ માર્કેટમાં ફરીને આવતા અહીં માર્કેટમાં ફરીને આવતો રહો ભાઈ, 10 મિનિટમાં તો ઘણું લઈ લો. અને છે ને જો અહીંયા મસ્ત જો હું લાડવા વાળતી જાઉં છું, ચોકલેટ બનાવતી જાઉં છું, જી કયો એ બધું આમ આવી જાય. ફરેરો રોચર બને છે. હા, અને અમારા દિત્યાબેન જો એમાં મસ્ત છે ને ઉપર રગદોડતા જાય છે કોપરામાં અને ડીશ ભરતા જાય છે. આખું બધું દિત્યાએ કર્યું હો નરેશ. દિત્યાનું કામ મને આટલી લઈ નાખી મે આમાં. હા, લાડવાય વાળવા લઈ ગયા ને રગદોડવાય લઈ ગઈ. કેવું સરસ આવડે આમ જોજી. મસ્ત કર્યું દિત્યા. તમારે કોઈ જો અમારે ઓર્ડર દેવો હોય ને ખજૂર પાક બનાવવાનો તો બનાવી દેશું. અમને છે ને નીચે કોમેન્ટ કરી દેજો કા દિત્યા આમ બે માં દીકરીએ કોન્ટ્રાક્ટ રાખ્યો છે ખજૂર પાક. આ એક મોટો થઈ ગયો. દિત્યાબેન થી એક મોટો થઈ ગયો, બાકી બધા સરસ છે દિત્યા લાડુ. દિત્યાનું કામ મને તો ગમ્યું. એને છે મારે બધું કામ કરવું જ હોય. ક્યાં ની કહેતી હતી ખજૂર પાક ખાવું કા થઈ ગયું ખજૂર પાક. ચાલો તો જો અહીંયા છે ને ખજૂર પાકનું ટેસ્ટિંગ ચાલુ છે. ડીશ ભરીને નરેશ તો બેસી ગઈ, આખી ડીશ ભરીને હતી, આખી ચટ થઈ ગઈ છે. એને એકેલા નથી ખાધો, બધાએ ખાધો. જો અહીં ચાલુ જ છે. મજા આવી ખાવાની, દાંત વગર ના હોય ને એની હાલે એવું છે. આમ તમે કાજુ બદામના કટકા નહીં ખાજે એટલે બહુ ચાવવું પડે, બાકી તો ભૂકો કરીને નાખો એટલે તો નો વાંધો આવે. ટ્રાય કરાય ને કાજુનો કટકાશ હોય ચાલુ છે, એની પ્રેક્ટિસ ચાલુ છે. દિત્યાને ભાવે છે, આમ નથી ખાતી પણ આવું કંઈક બનાવી દે ને તો ખાઈ લે છે ખજૂર કા. બોલ બા. ચાલો તો જો આપણે મસ્ત મજાનો ખજૂર પાક બની ગયો છે, રોલ બની ગયા છે એના. હવે આપણે છે ને આ ડબ્બો પણ મસ્ત ભરાઈ ગયો છે. જો ભરાઈ ગયો ને પણ મને એમ છે 2 દિવસ જ ચાલશે. 2 દિવસ ચાલે તો હારું, કાલનો દિવસ ચાલે તો, કેમ કે આજે દિત્યા તો 3 તો ઉડાડી ગઈ. બહુ ન ખવાય પછી. હા, લિમિટમાં ખવાય દીકો. કાલે ખાજો. હા, હવે કાલે ખાવાના બરાબર. અને આજે મને બધું કે કંકોત્રી લઈ આવ્યા. આજે આખો દિવસ એમનો વયો ગયો તો અત્યારે કંકોત્રી આવી ગયું છે. પપ્પા બેઠા પપ્પા ડિસ્કશન કરે છે કે ક્યારે જવાનું છે. પાછું ઈ જ તારીખના છે બધાય 4-5.
ડિસ્કશન કરે છે કે ક્યારે કોને ક્યાં જવું એમ. ચાલો મસ્ત ખજૂર પાક બનાવી લીધો, રોંઢણ બધું કામ કરી લીધું. હા, અને હવે અત્યારે પાછું હું, મમ્મી અને દિત્યા અમે ત્રણેય જઈએ છીએ પાછું શોપિંગ કરવા ગામમાં, સોનાની શોપિંગ કરવા. આની પહેલાં ગયા હતા ત્યારે આ મમ્મીનો અને દિત્યાનો કંઈ મેળ નહોતો આવ્યો. ત્યારે એણે કીધું હતું કે નેક્સ્ટ વીકમાં જ્યારે હું આવીશ ને ત્યારે તમારી બધી વસ્તુ જે લેવાની છે ને હું લેતો આવીશ. તો અત્યારે પાછા સોનીનો ફોન આવ્યો હતો મને કે તમારે જે વસ્તુ મંગાવી હતી એ હું લેતો આવ્યો છું, તો જોઈ જાઓ, ગમે તો ખરીદી કરી લ્યો. તો જઈએ આપણે દુકાને જઈને જોઈએ કે આજે મુહૂર્ત છે ખરીદીનું કે નહીં. અને આજે છે ને સોના અને ચાંદીનો હાઈએસ્ટ ભાવ છે. હા, જે સોનાની કે ચાંદીની જે પણ ખરીદી કરો ને વર્લ્ડ હાઈએસ્ટ ભાવ છે આજે. દિવસે ને દિવસે દરરોજ ભાવ વધે છે સોના અને ચાંદીનો. તો જોઈએ જઈને જાણીએ કે શું છે. જાણીએ તો ખબર પડે ને આપણને કે કેટલાનું થાય ને શું થાય. પછી તમને લઈને આવશું ને પછી બતાવશું. તો અમારા દિત્યાબેન થાકી ગયા તો તેડી લીધા છે. ઘર આવી ગયું નજીક અને થાકી ગયા. અને દિત્યાબેને મસ્ત શોપિંગ કરી લીધી છે સોના ચાંદીની. કા ઘરે જઈને તમને બતાવીએ કે અમે શું લીધું છે. દિત્યાને છે ને આપણે એના માટે જે સોના ચાંદીની વસ્તુ લઈ આવતા નહીં તો પહેરીને વહી ગઈ છે. તે ટ્યુશનમાં આવી આવે ને પછી તમને બતાવું. અને અત્યારે જો મસ્ત મસ્ત જો આપણી બોયડીના આજે બોર આવી ગયા છે. ક્યારની આપણે રાહ જોતા હતા, ફાઇનલી બોર આપણે હાથમાં આવ્યા છે. ખાઈ લીધા મેં તો 2-3 મસ્ત છે ખાટા મીઠા. હવે જો ધીમે ધીમે છે ને પાક ઉપર આવી ગયા છે એટલે મજા આવશે ખાવાની. અને અત્યારે અહીંયા નરેશ પણ રસોઈ બનાવવા માંડ્યા છે, કેમ કે નરેશને થઈ ગયો છે રસોઈનો ટાઈમ. બીજા તો કોણ કરે કામ મારે સિવાય? બધી લેવા જાઉં કા બધા આ લેવું તે લેવું. ભાઈ તો બધી લેવામાંથી જ નથી ઊંચ્યું આવતું. અમારા ઘરના જણું બધા રસોઈ બનાવે. તમે કેટલું ખાઓ? 1 ગ્લાસ. જી બનાવતા હોય પાણીનો કંઈક બનાવે છે તો પછી 1 ગ્લાસ. પાણી તો બધી વસ્તુમાં પાણી વગર તો થોડું અશક્ય છે. પાણી વગર તો આ હું જડીબુટી લઈને આવ્યા નરેશ? હે ઈ છે ને કાવાનો મસાલો છે. કાવા કા મસાલા? કેટલો કાવો? કાવો ખાલી રકબી એક જ પીવાનું હોય. કાવો ગરમ હોય. નરેશે તો ભાત બાફવા મૂકો એટલું પાણી મૂક્યું છે આમાં, આખું તપેલું ભરી. જો આ જ વાંધો તમારો. વધુ માણસો ને મારે તારે એટલા સબસ્ક્રાઇબર છે તે કોક આવ્યું તો પછી તો પણ એટલું ન પી જાય નરેશ. આ જાન જાન એટલા મેં 10 લાખ માણસો છે. હા તો ભલે ને હોય. એટલે થઈ જાય. હા બસ હવે બીજા હું ખાઈ લઉં, બીજાને કોઈ એટલો કાવો ક્યાં જાય ને અડધું તપેલું ભરીને પાણી મૂક્યું. જો અહીંયા છે ને આપણો મસ્ત મજાનો કાવો બને છે. એમાં આપણે છે ને ફોદીનો, તુલસી અને અજમા ઘરે ફળિયામાં જતા તો એના હું પાંદડા તોડીને એમાં એડ કરી દીધા છે ને બીજો મસાલો નાખી દીધો છે. અને પછી આપણે નાખશું લીંબુ. એટલે મસ્ત મસ્ત કાવો બની જશે. આગળ બધા એક એક રકાબી પી લઈએ કા. પછી મોડેકથી જમશું. જમો નો જમો કઈ વાંધો નહીં, ચાલશે. અને અહીંયા જો શાકભાજીનો ઢગલો કર્યો મમ્મી. હવે વિચારું છું કે શેનું શાક બનાવું. ઓળો બનાવવાનો વિચાર હતો પણ રીંગણા નથી થાય એમ કે પૂરા. એ બનાવવા દીધો ઢગલામાં. આ તો એનું છે આપણું. ખરાબ નીકળ્યું છે એ રીંગણું. બાકી અહીંયા 2-3 છે. હવે વિચારીએ કે શું કરીએ. છે આમાં થોડું ઘણું શાકભાજી તો છે, ગાજર ને બધું છે પણ એ તો ન હાલે કઈ ઓળામાં. ચાલો તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાનું મગનું શાક વઘારી નાખ્યું છે. હવે શાક છે થોડીક વાર આપણે ચડવા દઈશું. મગ ભાત પાપડ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને અમારા દિત્યાબેન ગયા હતા ટ્યુશનમાં તો ટ્યુશનમાંથી પણ આવી ગયા છે કા દિત્યાબેન? અને દિત્યાબેન આજે શેની શોપિંગ કરી છે? નવા ઝાંઝર લીધા છે મારા દિત્યાબેને. જો ઝાંઝરીઓ આ લગભગ દિત્યાની 4th કે 5મી જોડી છે. 5 વર્ષ થયા ને 5 જોડી ઝાંઝરી તોડી નાખી. હમણાં જ સાંકડા લીધા હતા 2 મહિના પહેલા. અને પાછી ઝાંઝરની ખરીદી કરી છે. ઝાંઝરી ગમે કે સાંકડા ગમે? મને ઝાંઝરી ગમે કા? છન 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 અવાજ આવે. દિત્યા ગમે ત્યાં હોય ને તો ખબર પડી જાય કે દિત્યા અહીંયા છે, હવે આવે છે. કેમકે ઝાંઝરીનો અવાજ મસ્ત આવતો હોય એટલે. તો ફાઇનલી આજે ઝાંઝરીની આપણે શોપિંગ કરી આવ્યા છે. ને અત્યારે ચાંદીનો ભાવ એટલો છે ને કે એની વાત જ પૂછો. માં ખાલી આ દિત્યાની આવડી નાની અમથી ઝાંઝરી લીધી ને તો 11,000ની ઝાંઝરી થઈ છે. કેમ કે હમણાં છે ને ચાંદીનો ભાવ હાઈએસ્ટ થયો છે. બહુ ભાવ છે આજનો ભાવ. અને મેરેજની સિઝન છે તો મમ્મી કે મારી દીકરી એમ નમી કે સાંકડા તૂટી ગયા ને ઝાંઝરી વગેરે ન હાલે એટલે દાદીએ લઈ દીધી કા ઝાંઝરી. છન 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 છન. ચાલો હવે લેસન કરી લે.